નમસ્કાર મિત્રો ગાંધીનગર દુષ્કર્મ કેસમાં બાળકીની તબિયત કેવી? એસપીએ શું કહ્યું, પોલીસે શું જવાબ આપ્યો, હાલ કેસ ક્યાં પહોંચ્યો છે? વિસ્તારથી વાત કરું. ગાંધીનગરથી દુષ્કર્મના સમાચાર સામે આવ્યા હતા. સેક્ટર 24ની આ ઘટના છે કે જ્યાં એક બાળકી રાત્રિ સમય દરમિયાન શૌચક્રિયા માટે ગઈ અને આ સમય દરમિયાન તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. બાળકી ફરી આવે છે, પોતાના દાદીને કહે છે કે ભૂત આવ્યું, તે પ્રકારની વાત કરે છે અને ત્યારબાદ તેના દાદી જુએ છે તો લોહી પણ હતું. જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને પછી ખબર પડે છે તબીબી સારવાર બાદ કે આ દુષ્કર્મ છે. પોલીસે શું કહ્યું એ સાંભળો. આજે વહેલી સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક એમએલસી દાખલ થયેલ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ ગાંધીનગરની લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના માણસો અહીંયા સ્થળ પર આવી ગયા હતા અને અત્યારે વધુ તપાસ જારી છે. ટોટલ 4 લોકોને ડિટેન કરવામાં આવી છે, જેની પૂછપરછ અત્યારે જારી છે, જો શંકાસ્પદ છે, અને એફએસએલ અને વધુ તપાસ અત્યારે પોલીસ દ્વારા. બાળકીની તબિયત કેવી છે? બાળકી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે. આપણે સાંભળ્યું કે એસપીએ શું કહ્યું. બાળકીની તબિયત હાલ સ્થિર છે. મહત્વની બાબત છે કે આ પ્રકારની ઘટનાઓમાં પહેલાં એ પણ પ્રાર્થના હોય છે, એ પણ વિચાર હોય છે કે ભાઈ બાળકીની તબિયત કેવી છે, બાળકી જીવી જવી જોઈએ. આ પ્રકારના કેસમાં આગળ જતા જે પીડિત વ્યક્તિ હોય, ભોગ બનનાર બાળકી હોય, તે મૃત્યુ પણ પામતી હોય છે. જોઈએ આવનાર દિવસમાં શું અપડેટ સામે આવે છે, આવનાર કલાકોમાં શું અપડેટ સામે આવે છે, કારણ કે 4ની અટકાયત કરવામાં આવી છે, તપાસ ચાલી રહી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.